નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુમિત ગુપ્તા. નવ ગુજરાત સમયના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપણો અવાજ આપણી વાતમાં. આજે આપણે આવ્યા છીએ સરહદી વિસ્તાર એવા વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક એવા થરાદ શહેરમાં. આજે આપણે થરાદ શહેરના પ્રજાની શું અપેક્ષા છે એ આપણે આજે જાણીશું. This video is sponsored by Q Green, made in India, made for the world. આપણી સાથે છે થરાદના યુવા મતદાતા. આપણે જાણીશું કે એ શું અપેક્ષા રાખે છે થરાદમાં જે પણ સરકારમાં, જે પણ સત્તામાં સુકાન સંભાળે એમની પાસેથી. મારું નામ કમલેશ આસર છે. અહીંયાના જે ધારાસભ્યો અધ્યક્ષશ્રી છે એ પ્રમાણે વિકાસ તમે જોવા જો ને તો મારા થરાદમાં જેની જરૂરિયાત છે ને એ મેં કંઈક લગભગ મારા મોનો પર 90% નથી થયું. અહીંયા નાગલા આવ્યું ખોણ પર છે. અહીંયા વરસાદ આવે ત્યારે લોકો ઘરની ઘર અંદર રહી કહેતા નથી. એવી પરિસ્થિતિ મારા થરાદની છે. અને વિકાસની નામે એટલા પૈસા આવે એટલા વિકાસ એટલે શું મારું માનવું તો 0% અહીંયા વિકાસ છે. આ દેખાય છે લોકો આ અંદર દેખાય, તમે જુઓ જાળીએ બાળીએ ફીટ કરી છે અંદર. ગટરમાં જાય નગરપાલિકામાં જો તો દર જેટલા ગટરના ઢોકણા એટલા બધા ઉભણા છે. ગટરના ઢોકણા ઉભણે અને બીજું તમે જુઓ તો પેલી જે વેપારી છે ને એમને આખું દબાણ કરીને મેળવ્યું છે. એટલી હદે સામાન્ય લોકોને હેરાન કરવામાં આવે છે ને કે આના હદ કોઈ પાર નથી રહ્યો. અને વિકાસ શું વિકાસની તો આખી વાત જ એમ નહીં, પણ વિકાસ કોઈ બાબતે મારા થરાદમાં થયો નથી. એટલા લોકો હેરાન થયેલા છે કે કોઈ વાત કરી કે નથી. મોંઘવારીમાં જોવો તો મોંઘવારીમાં મરી ગયા છે લોકો. કોઈ પરિસ્થિતિ નથી. 10,000 રૂપિયા મહિને કમાય છે, 20,000 રૂપિયા દાવાનો ખર્ચ થઈ જાય છે. પણ કોઈ બાબતે આ સરકાર કે આમના નેતાઓ કોઈ બી પક્ષના નેતા સરકાર હોય પણ આ બાબતે કોઈ થરાદમાં મારા વિકાસ થયો એવું અમને લાગતું નથી. નગરપાલિકા મેં અમારો પાણી સારું પાણી 4 મહિના શિયાળે આ પાણી ભરેલો પડ્યો હતો અને ખેતર જવરાતો નહોતો. એટલે અમે નગરપાલિકા મેં અરજી ગીની છે તો કે પાણી પુરવઠાવાળા કને જાઓ. એટલે પાણી પુરવઠાવાળો તો કોઈ હતો નહીં, નગરપાલિકાનો હસ્તક હતો. એ બહોના કાઢીને 12 મહિના મેં અરજી કરી. બધાને નેતોને કીધો, શિવનગરવાળા નેતોને કીધો પણ કોઈ જણનો નહીં. એટલે એ ઓટોમેટિક લાઈન તૂટી ગઈ. તારે જણ છૂટી. અમારો પાણી 4 મહિના 12 મહિના વરાળે શિયાળે પાણી ખેતર જાઉં તો પાણી મેળવીને જાઉં. પછી બીજી વાત, કોઈ બી વસ્તુ હોય તો અમારી કોઈ અરજી લઈને જાઓ તો કોઈ સાંભળે નહીં. અત્યારે ગમે એટલું કામ અમારું હોય તો કોઈ વાત ના સાંભળે નહીં. કે લાઇટનો પ્રોગ્રામ હોય, પાણી વેચાતો લઈને પાણી પીવો છે. શિવનગરમાં મહાદેવ નગરપતિ બન્યા તારે એક આ બોર શિવનગરમાં કર્યો તો પાણી 15 વર્ષ 20 વર્ષ પવિત્ર પાણી પીજો. વળેને એ બોર બગડી ગયો. ભાજપ સરકાર આવે ને હજુ સુધી અમને કોઈ પાણી પીવાડ્યું નથી સુધી. અમે વેચાતો લઈને પાણી પીવો, સરકારનું શું? બસ અમે દરેક વસ્તુ વેચાતી લઈને પાણી અમને વેચાતો લઈને પીવો છો એટલે પછી અમારી સરકારનું શું? સરકાર કોઈ બાબત અમને સાંભળે કે ભાઈ આ પાણી અમારો આવશે. 1 દી 2 દી લાઈન બગડી જાય કે આજ ફિલ્ટર પાણી નથી આવતો કે બગડી ગયો, લાઈન બગડી ગઈ છે તો પહોંચી બીજો પ્રાઇવેટ પાણીનો ટંકર મંગાવો ત્યારે પાણી પીવા તડફડે મરી જાય. અમારે પાણીની તકલીફ છે ખૂબ. ગંદો પાણી આવે છે શિવનગરની છે. મારું નામ જીવીબેન છે બોચિયા. અને અમારે ખૂબ પાણી ત્રાસ છે. પાણી આવે ગંદો, અમે શું કરીએ? અમારે માંગણી પાણી છે. એની આપણે રજૂઆત કરી છે ઉપર? રજૂઆત ખૂબ કરીએ પણ નહીં આવતો પાણી. બોરિંગ હતા ત્યારે હતો પાણી, અમારે બોરિંગની સુવિધા હતી, અત્યારે નહીં. મારું નામ ભાનુપ્રસાદ ચેલાભાઈ જયપાલ છે. અને હું છેલ્લા અહીંયા આપણે જ્યારે નગરપાલિકા બની ત્યારે એનાથી પહેલાં પાણીનો બોર હતો આપણે જે હતો એ. એના પછી હવે જો આપણે પાણી પીવાને બહુ તકલીફ પડે છે. જે કેનાલનો છે ને ડાયરેક્ટ આપણા ઘરે અને 70 થી 80% લોકો કેનાલનું પાણી પીવે છે. મોટીને મોટી સમસ્યા એક એ છે. અને બીજી કે આપણે જે હતા ભૂગર્ભ ગટર કરી છે બરાબર, એક એમાં નાળા છે ને નાના નાખ્યા છે. એટલે વારે ઘડી જ્યારે વરસાદ ફૂલ પડે, અતિવૃષ્ટિ થાય, પણ અતિવૃષ્ટિ થાય ના થાય તો બી પોતાના ઘરે પાણી આવી જશે ઘણા બધાના. અને લગભગ તો આ શિવનગરની અંદર 10 થી 15 જગ્યા એવી ગટર છે જે વારે ઘરે ઉભરાઈ આવે છે અને આજુબાજુમાં એના ઘરમાં ઘૂસી જાય છે. પાણીને બહુ ગંધ આવે છે. અને આ જે ગટર લાઈન છે એમાં બધા ભૂગર્ભમાં સંડાસનો એ બધું મતલબ અંદર મિક્સ થઈ જાય એટલે બારે બહુ એટલે ગંધ મારે છે. હું તો મારે જે જીતે આપણે કોઈ બી છત્તામાં આવે, મારી પહેલી એને દરખાસ્ત એ છે કે પહેલાં પાણીનું શુદ્ધ પાણી આપે, બીજો ગટરનું કામ કરે, અને ત્રીજો અહીંયા જે પાણી કે એના પેલો છે તળાવ, એ તળાવમાં બહુ ગંદકી થઈ છે. અને અહીંયામાં એ તળાવ બહુ એટલો અત્યારે ગંધ મારે છે ને આજુબાજુમાં રહેવાતો નથી માણસોને. એટલે પાણી એ તળાવ છે
એ મતલબ બૂરવાનો પ્રયત્ન કરે કે ભાઈ એનો પાણીનો નિકાલ ક્યાં બીજી સાઈડ કરે. અને બીજું વસ્તુ કે અત્યારે આપણે ઉનાળો આવી ગયો છે, તો ઉનાળામાં શિવનગર વિસ્તારથી મતલબ 5,000 ઘરો છે, અને એમાં પાણી આજે વીજળીની તકલીફ બહુ પડે છે. રાત્રે બી લગભગ માણસો મતલબ 4 થી 5 કલાક હેરાન થયા. 10 વખત ત્યાં કહેવા ગયા ત્યારે આવે. મારો કહેવાનો મતલબ એ છે કે અહીંયા ડીપી છે, 2 થી 3 જ ડીપી છે. ડીપી વધારે અને એનો પાવર વધારે, એ જ મારે કહેવાનો મતલબ છે. અને જે જીતે એ આટલું કામ કરે અમારા. અમે અત્યારે કામગીરી થરાદ સિટીની સ્ટ્રીટ લાઇટો, રોડ બધું બની ગયું છે, ગટર વ્યવસ્થા બધી છે, પાણીની વ્યવસ્થા છે. અને હજી આવનારા સમયમાં કોઈ પણ બોળી બે એના માટે નગરપાલિકા હજી આનાથી વધારે વ્યવસ્થા કરશે એવી આશા છે. સૌ પ્રથમ તો થરાદ અમારું વિકસિત થરાદ છે, સૌને સાથે લઈને ચાલવાવાળું થરાદ છે. અને થરાદના જે મતદારો છે એ લોકોને ઓળખે છે. અત્યારના આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા અઢળક કામો થયા છે. તો કામોની વાત કરીએ તો 4 લેન હાઈવે છે, વિશ્રામ ગૃહ છે, આઇકોનિક રોડ છે, અને વાત કરીએ ટાડાની પાળ છે, જે પિકનિક પોઈન્ટ બની રહ્યો છે. ત્યાં વૃદ્ધા લોકો પણ આવીને ત્યાં બેસી શકે અને લોકો ત્યાં નિહાળી શકે. પછી કરોડોના ખર્ચે આપણે બગીચો બની રહ્યો છે હડકાઈ માતાના મંદિર ખાતે. આવા અને દરેક વોર્ડની અંદર સામાજિક હોય અને વોર્ડના વિકાસના કાર્ય હોય એ પણ ખૂબ થયા છે. તો એ અનુસંધાને લાગે છે કે વિકાસ તો ખૂબ સારો થઈ રહ્યો છે. અને અત્યારે નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે, તો ચૂંટણીની અંદર લોકોની અપેક્ષાઓ પણ હજુ વધુ છે, કારણ કે આવા સક્ષમ નેતા મળ્યા છે. અને અમને પણ આશા છે કે નગરપાલિકા જેની પણ બને પણ એ લોકોના હિતમાં બનશે, લોકોના વિશ્વાસથી બનશે, અને લોકો જેના પ્રત્યે લાગણી પ્રેમ હશે એની બનવાની છે. પરંતુ અમારે એક પણ માગ છે કે જે પણ નગરપાલિકા બને તો અત્યારે એક પીવાના પાણીની જે મળી રહે છે, પહેલાં ખારું પાણી મળતું તો અત્યારે મીઠું પાણી મળે છે, પરંતુ અમને આશા છે કે મિનરલ પાણી મળે. એ પણ અમારી એક માગણી છે. અને સાથે સાથે વાત કરું તો નગરપાલિકાની અંદર જે વહીવટી શાસન છે એની અંદર પણ ખૂબ કામો થયા છે. લોકો રાજી છે, ખુશી છે. અમને પણ ખૂબ આનંદ થાય છે કે આવા કાર્યો સતત થતા રહે અને થરાદના લોકોની જે પણ સરકાર ચિંતા કરતી હોય એ કરતી રહે, મજબૂત કામ થાય અને લોકોના વિશ્વાસ જીતે એવી સરકાર બને એવી હું આશા સાથે. આપણી સાથે થરાદના વેપારી મતદાતા, આપણે એમને પૂછીશું કે થરાદ નગરપાલિકામાં જે પણ સત્તાનું સુકાન સંભાળે એમની પાસે તેઓ શ્રી શું અપેક્ષા રાખે છે. પહેલાં તો નવ ગુજરાત સમાચારનો ખૂબ આભાર. મારું નામ નરસિંહભાઈ ચૌધરી છે. હું નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી છેલ્લા 25 વર્ષથી થરાદમાં રહું છું, અને નગરપાલિકા ખૂબ જ વિકાસના કામો કર્યા છે. જેવા કે અમને નગરપાલિકામાં નવી સોસાયટી એડ કરવામાં આવી છે, જે મોલરી સોસાયટી છે, નવી બીજી 3 સોસાયટી એડ કરવામાં આવી છે. અને થરાદની અંદર તમે જુઓ તો પહેલાંના જુઓ રસ્તાઓ, રોડ રસ્તાઓ જુઓ, અને અત્યારના રોડ રસ્તાઓ છે, જે બહારનો માણસ અત્યારે આવે તો એવું લાગે કે કોઈ મોટી સિટી મહેસાણા કે પાલનપુર જેવી શહેરમાં આપણે પ્રવેશ કર્યો એવું લાગે છે. અને છેલ્લા સમયથી ખૂબ જ વિકાસના કાર્યો કર્યા છે, અને તમે ખૂબ સંતુષ્ટ છો. આપણે થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલભાઈ પરમાર સાથે વાત કરીશું થરાદ શહેરની. સાહેબ, થરાદ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે લોકો બહુ પરેશાન થાય છે, તો એના વિશે સાહેબ આપનું શું કહેવું છે? તો હાલના તબક્કે થરાદ નગરપાલિકા વિસ્તારમાં પાણીના નિકાલ માટે વિવિધ વિસ્તારોમાં સ્ટોમ વોટર લાઇન નાખવામાં આવી છે, એના દ્વારા નિકાલ કરવામાં આવે છે. પણ ક્યારેક વધારે વરસાદની પરિસ્થિતિ ઊભી થાય તો એના માટે બી વિશિષ્ટ આયોજન આપણે અત્યારે હાલના તબક્કે કરી રહ્યા છે, જેના કારણે લોકોને હાલાકી ના થાય. સાહેબ, બીજો પ્રજાના મનમાં સવાલ છે કે ગંદકી માટે ગટરો ઉભરાય છે, તો એના માટે કંઈક વ્યવસ્થા વૈકલ્પિક કે કંઈક આગળ? એના માટે બી અત્યારે જે ગટરનો જે પ્રશ્ન છે એના માટે અત્યારે ભૂગર્ભ ગટર યોજનાના 20 કરોડના ખર્ચે અત્યારે પ્લાનિંગ થઈ ગયેલું છે. કામ બી હાલના તબક્કે 50% પૂર્ણ થયેલું છે. જે વિસ્તારોમાં બાકી છે એ વિસ્તારોમાં બી ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થશે. થરાદ નગરપાલિકાની સફાઈ કામદારની ટીમ દ્વારા નગરપાલિકાના તમામ વિસ્તારોમાં હાલના તબક્કે સફાઈ કરવામાં આવે છે. સાહેબ, હવે જે ચૂંટણી છે એના પછી આગળનું કંઈક પ્લાનિંગ થરાદ શહેરના વિકાસ માટે? થરાદ નગરનો સંપૂર્ણ વિકાસ થાય એનું આયોજન કરેલું છે. હવે ચૂંટણી હાલના તબક્કે ચાલુ છે, એટલે ચૂંટણી પૂરી થઈ એના ઉપર આગળ વધવામાં આવશે. આપણી સાથે અહીં ઉપસ્થિત છે મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આંબાભાઈ સોલંકી. હવે મારે તમને થરાદ શહેર વિશેના 2 પ્રશ્નો પૂછવા છે કે થરાદવાસીઓના મનમાં એક પ્રશ્ન છે કે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જાય છે અને ગટરો ઉભરાય છે, તો તેના માટે આપે શાસક પક્ષ કે વહીવટી તંત્ર ઉપર કોઈ નક્કર દબાણ લાવ્યું છે ખરી? અત્યારે ગટરો ઉભરાવાની અને આબડખાબડ રસ્તાઓની ખૂબ પ્રજા પરેશાન થઈ રહી છે. એના માટે કોંગ્રેસ પાર્ટીએ ઘણી વખત આવેદનપત્રો આપ્યા છે, ઘણી વખત ધરણા કર્યા છે, પણ તંત્રના
તંત્ર ઓખાડા કોણ કરે છે, સત્તાધીશ પક્ષવાળા ખાલી વહીવટો કરવામાં પડ્યા છે, એમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. પ્રજા ખૂબ પીડાય છે અને એના માટે કોંગ્રેસ પૂરેપૂરી લડી લેવાના મૂડમાં છે. હવે આ ચૂંટણી દરમિયાન આપ પ્રજાની વચ્ચે જવાનો છો, તો એવા કયા ખાસ મુદ્દાઓ કઈ લઈને આપ પ્રજા વચ્ચે જવાનો છો જેથી તમારા ઉપર પ્રજા વિશ્વાસ કરે? અત્યારે અમારી બહુ મજબૂત કોંગ્રેસ પાર્ટીની પેનલ છે. લોકો અત્યારે મોંઘવારીથી પીડાઈ રહી છે, લોકોને રોજગારી મળતી નથી, લોકોને ઉભરાતી ગટરોથી પીડાય છે, લોકો રસ્તાઓની મોટી સમસ્યાઓ છે. આવા હજારો મુદ્દાઓ લઈ અને અમે પ્રજા વચ્ચે જવાના છીએ અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ફેરે પ્રજા કોંગ્રેસ પાર્ટીને સપોર્ટ કરશે અને કોંગ્રેસના તમામ ઉમેદવારોને વિજય બનાવશે. આપણી સાથે છે અજયભાઈ ઓઝા, જે પોતે વ્યવસાય એડવોકેટ છે, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને પૂર્વ શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના થરાદ શહેરના. આજે આપણે એમને સીધો સવાલ પૂછીએ છીએ. અજયભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અમારો સવાલ એવો છે કે થરાદ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ભાજપનું શાસન છે. થરાદ શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાના અને ગટર ઉભરાવાના પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી છે. એનો કાયમી ઉકેલ ક્યારે આવશે? પાણીની વાત કરીએ તો જે નીચાણવાળો વિસ્તાર હતો ત્યાં પૂરના કારણે પાણી ભરાતા હતો. એના માટે જ્યારે હું પ્રમુખ હતો, સદસ્ય હતો, ત્યારે અમારા સાંસદ શ્રી પરબતભાઈ પટેલ દ્વારા લગભગ 2 કરોડના ખર્ચે એની લાઈન નંખાઈ ગઈ છે. લાઈન પણ નાખેલી હતી, પણ જ્યારે પ્રજાનો અવેરનેસ ના હોય ત્યારે ઘણા સમય પછી પૂર આવ્યું. છેલ્લું પૂર 15માં આવ્યું હતું અને હમણાં છેલ્લું પૂર આપણે આવ્યું 25માં. એટલે જ્યારે પ્રજા અવેરનેસ ના હોય ત્યારે એ ઢોકણા ખોલી અંદર ચોકઅપ કરવામાં આવેલ હતું. નગરપાલિકાએ સફાઈ કરી હતી, પણ લોબી લાઈન હોવાના કારણે એની સફાઈ થોડી થઈ શકી નથી. ને વરસાદ હતો, એક અતિવૃષ્ટિ એકદમ આવી ગયો, એના કારણે થોડીવાર પાણી ભરાયેલા રહ્યા હતા. જૂના સમયમાં આપણે યાદ કરીએ તો પાણી લગભગ મહિનો સુધી રહ્યા હતા. આ વખતે આ જે નેર લાઈન અને અમારા અધ્યક્ષ શ્રી શંકરભાઈની મહેનતથી પાણી 2 દિવસમાં નિકાલ થઈ ગયો હતો. એટલે જ્યારે પાણી નીચાણવાળો વિસ્તાર હોય અને એકદમ અતિવૃષ્ટિ થાય તો કોઈ પણ જગ્યાએ સ્વાભાવિક છે કે પાણી થોડા ભરાવાના છે. બાકી એનો કાયમી નિકાલનો પ્રશ્ન કરેલો છે. ફરીથી આપણે સત્તામાં આવીએ તો હવે આગળનું શું આપણે પ્લાનિંગ છે? અમારું થરાદ નગર છે, આજ સુધીના ઇતિહાસમાં ખુલ્લી બહુમતી નથી ભારતીય જનતા પાર્ટીની આવી કે નથી કોંગ્રેસની આવી. અપક્ષના ટેકાથી જ્યારે ત્યારે નગરપાલિકા બનવામાં આવેલી છે. જ્યારે અપક્ષનો ટેકો હોય ત્યારે વિકાસનું કાર્ય થઈ શકતું નથી. અપક્ષ લોકોને એમની માનસિકતા માત્ર ને માત્ર એમનો અંગત સ્વાર્થ જ હોય છે. એમના ઉપર કોઈ આધિપત્ય હોતું નથી કે એમના ઉપર કોઈ પાર્ટીનો સિદ્ધાંતો નથી હોતા, જેથી નગરનો વિકાસ રૂંધાય છે. પણ પ્રથમ વખત એવું લાગી રહ્યું છે કે આ થરાદ નગરના ધારાસભ્ય, થરાદ તાલુકાના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી હોય, ડાયનામિક માણસ હોય ને જેણે વિકાસ માટે એક હરણફાળ ભરી છે. આપણે અત્યાર પણ જોઈ રહ્યા છીએ કે થરાદ નગરનો ચહેરો બદલાઈ ગયો છે. જિલ્લો આપ્યો છે અને જિલ્લો આપ્યા પછી આ થરાદ નગરની પહેલી નગરપાલિકા બનવા જઈ રહી છે. ને એમ જ જિલ્લો થયા પછી બ વર્ગમાંથી અ વર્ગમાં આ નગરપાલિકા થઈ છે. ત્યારે આ વખતે પ્રજાએ મન બનાવી દીધું છે કે ભારતીય જનતા પાર્ટીની 28માંથી 28 સીટો આવશે અને જ્યારે જિલ્લા લેવલનું આ મથક હોય તો વિકાસની હરણફાળ ભરવા માટે પ્રજા અને ભારતીય જનતા પાર્ટી તૈયાર છે. જે બાકીના કામો છે એ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને આ જિલ્લાને એક શ્રેષ્ઠ જિલ્લો અને થરાદ નગરને શ્રેષ્ઠ નગર બનાવવા માટે અમારા ચૌધરી શંકરભાઈ તૈયાર છે. જ્યારે આના પછી કોંગ્રેસની બોડી હતી એમાં કોઈ કામો થયા જ નથી. એટલે હવે ભારતીય જનતા પાર્ટીની બોડી આવશે, નગરનો વિકાસ થશે અને નગરનું ભવ્ય ને ભવ્ય ગુજરાતનું શ્રેષ્ઠ લેવલનું નગર બનશે એવી અમને અપેક્ષા છે. This video is presented by Q Green, made in India for the world.